ઓફિસે જવું ને ગાડીની સર્વિસ કરવા. આપણી દુકાન છે નેચરલ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક. અમે આવી ગયા હવામાં ચાલુ બની જાય ગાડી ધોવાય કાં તો વળી નડી સટકી ગઈ. હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં જ હશો. તો નવા બ્લોગમાં આજે તમારું સ્વાગત છે. તો હજી તો હું ઉઠ્યો, બ્રશ કર્યું અને હું ચા પાણી નાસ્તો તો કરતો નથી, ડાયરેક્ટ બપોરે જ જમું છું. અને હું ઉઠીને બેઠો તો આ પપ્પાનો ફોન આવ્યો. પપ્પા કે ભાઈ આજે તારે શનિવાર છે, તારે રજા છે, તો ગાડી ધોવાની છે તારે, તો ગાડી ધોઈ નાખી મારો ભાઈ. મેં કીધું હા વાંધો નહીં પપ્પા, આજે ગાડી ધોવાઈ જશે. તો હું ગાડી ધોવા જાઉં છું. તો હાલો આપણે જઈએ ગાડી ધોવા. સાક્ષીબેન ભેગા આવે છે. બેન ક્યાં જવું આપણે? ઓફિસે જવું ને ગાડીની સર્વિસ કરવા. હા હાલો. ફોરવીલ દુકાને પડી છે. આપણે લાઈન જાય છે ટુ વ્હીલ. તો મિત્ર આપણે પહોંચી ગયા છીએ દુકાને. જોઈ શકો છો આ આપણી દુકાન છે નેચરલ આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ ડ્રિંક. અને જો આપણું પાન બની ગયું છે, પાન ખાઈ લઈ. મેં આપણી ગાડી ક્યાં? ગાડી ક્યાં ક્યાં? વાહ, ગાડી તો પડી આપણી હો. ચાવી લઈ જજો. ચાલો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. અને સાક્ષીબેન હારે જ છે હો. જુઓ સાક્ષીબેન હારે જ છે. એના મમ્મી ગયા છે આંગણવાડીએ. આજે અમારા શનિવાર છે તો અમારે રજા હોય, એને રજા ના હોય. આપણે સાક્ષીબેનને ઉતારું. હાલો બેન ઉતરો. બેન ઉતરો, હાલો ઉતરો. હાલો ઠેકડો મારજો. હા ઠેકડો. હા આપણા ભાઈબંધો માં બેઠા છે. જો આપણા ભાઈબંધો છે ઝાડવા નીચે બેઠા છે. જો આ જસવંતભાઈ છે, આ કપૂરસિંહ છે. કપૂરસિંહ હાઈ તો ગયો. હા આપણા ભાઈબંધ એક જો પાણી છાંટે છે. બહુ ધૂળ વાળી ભરી છે આપણી ગાડી. દુકાને પડી હોય રોડ ઉપર એટલે ધૂળવારી ભરાઈ જાય છે. પાણી જા નળિયેથી ને આપણે ધોવાની છે ગાડી. જો આમાં કચરો કેટલો ભરેલો છે. હમણાં ધોઈ જ નથી ગાડી. ગાડી ધોવાનો વારો જ નથી આવ્યો. ક્યાં કઈ ગયો? અહીંયા બંધ થયો. ઓહો બાપા. તો હવે આમ કંડે આમ મટી જાય. નીંદર આવે છે બેન? કોઈ નથી આવી? ઓફિસ તો બંધ થઈ ગઈ છે. કે અમે આવી ગયા છીએ હવામાં ચાલુ બની જાય ગાડી ધોવાય કાં તો વળી નડી સટકી ગઈ.
મિત્રો તમે જુઓ આ ડોર વાઇઝરમાંથી કોઈ જો આ કાઢી નાખ્યું છે ને એક ડોર વાઇઝર ક્યાંક પડી ગયું છે, ખબર નહીં ક્યાં પડી ગયું હોય. આ એક ડોર વાઇઝરમાં પટ્ટી ઉખડી ગઈ છે. ગાડી હવે બહારથી શેમ્પુ ને પાણી આપણે ધોઈ નાખી છે. હવે કોરી કરવાની છે બહારથી, અંદરનું હજી બાકી છે. મિત્રો વાગી ગયા છે 12:30 અને ભૂખે બહુ લાગી છે. સવારમાં નાસ્તો હું કરતો નથી. ગાડીમાં હવે ખાલી પાલિશ મારવાનું બાકી છે, બીજું કાંઈ રહ્યું નથી. હવે પાલિશ લાગી જાય એટલે ફૂલ ચકચકાટી મારશે. મિત્રો જો હવે આ પંચમાં લગાડી પોલિશ ડેશબોર્ડમાં લગાવું છું. જો કેટલી ચમક આવે છે, એક નંબર ચમક આવે છે. બેનનું રમકડું લઈ ગયું છે અહીંયા, એ તો વહી ગઈ દુકાને. જો મિત્રો ડેશબોર્ડ જુઓ તમે એકવાર, ચમકે હે ને, સ્ટેરિંગ જુઓ ચમકે હે ને. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ફાઇનલી ગાડી ધોવાઈ ગઈ છે, પાલિશ લાગી ગઈ છે, આસનિયા લાગી ગયા છે. જો આ આપણી દુકાન છે મિત્રો, નેચરલ આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, દયાબેન અને જેઠાલાલ. જો મિત્રો આપણી દુકાન જોશો ને, દયાબેન અને જેઠાલાલ. અંદર કોણ બેઠું છે? વંટીભાઈ બેઠા મોબાઈલમાં વિડીયો બનાવતા હશે. તો મિત્રો આપણે ઘર પાસે પહોંચવા આવ્યા છીએ, હમણાં ઘરે પહોંચી જશું. ફાઇનલી હવે જમવા બેસવું છે. શું બનાવ્યું છે જોઈ લઈએ આપણે. શું બનાવ્યું છે? ઊંધિયું. વાહ, ગજાનન રેસ્ટોરન્ટમાંથી આવ્યું છે. વાહ. અને આપણે શું બનાવ્યું છે અહીંયા? ચોરી બટેટા. વાહ સરસ. અને બીજું ગુવાની ભાજી. વાહ, મજા રોટલી. હા, પપ્પા જો જમીને ઊભા થઈ ગયા છે મિત્રો. અને અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો બપોરે થોડુંક કામ આવી ગયું હતું તો બ્લોગ ઉતરી શક્યું નહીં. તો હવે આપણે માતાજીની આરતી કરવાની છે. હવે આરતી ચાલુ છે, જુઓ તમે.
મમ્મી રસોઈ બનાવે છે. તો શું બનાવે છે મમ્મી? કઢી ખીચડી. વાહ. સાક્ષી રિયાણી છે, એને દૂધ પીવું છે અત્યારે ખાંડના ટાણે. અત્યારે દૂધ પીવાય? સવારમાં હોય બેન, સવારમાં દૂધ હોય, અત્યારે ના હોય. હાલો દૂધ પીવા કે બોલ, મોટેથી બોલ. હાલો દૂધ પીવા. એને ફેલ કરવા છે. હેલો મિત્રો, આજે તો તમને બધાને એવું લાગતું હશે ને કે આખા વ્લોગમાં કેમ દેખાણા ન હોય. તો આજે આપણે થોડાક કામમાં હતા, પાછું મારે નોકરી પર જવાનું હોય. હું આવું છે 2:30 જમીએ, ઘરનું કામ કરીએ, કચરા પૂતા, વાસણ. પછી આપણે આ સાક્ષીબેન હોય એટલે હું ફ્રી ન હોઉં, મારે સાંજે જ ફ્રી થવાનું વારું આવે. તો અત્યારે જો આપણે હવે રસોઈ બનાવવા વળી ગયા છીએ. તો આપણે જો મસ્ત કઢીનો વઘાર કરી નાખ્યો છે. આપણે ખીચડી જો બની ગઈ છે, કઢી ખીચડીનો પ્રોગ્રામ છે. આપણે રોટલી બનાવવાની છે હવે. તો હવે બન્યા રહેજો મારા બ્લોગમાં. તો આજે આપણે છઠ્ઠું મળતું છે તો સાક્ષીબેનને આપણે તૈયાર કરવાના છે. હવે જો 2 ઓપ્શન છે, એક આપણે ઓલા ભરવાડના કપડાં પહેરાવવાના છે, એક આ ચોલી પહેરાવવાની છે. હવે બેમાંથી જે આપણે એને પસંદ આવશે એ પહેરાવશું. તો આજે સાક્ષીને જવાનું છે રમવા, અને આજે આપણે સાક્ષીબેનના નામની છોકરીઓને લાણી પણ દેવાની છે. તો તમે બ્લોગ અમારો જોતા રહેજો, અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે, ગમે છે તો અમને જરા કોમેન્ટ કરજો. થોડીક ક્યાંય મિસ્ટેક આવે તો એ પણ કહેજો, અમે હજી નવા છીએ. તો ફાઇનલી આપણી રસોઈ બની ગઈ છે. રોટલી બનાવી, રોટલા, અને બધા બીજા જમવા બેસી ગયા. તો આપણે આ રોટલો ચડી જાય એટલે આપણે જમવા બેસી જઈએ. પછી સાક્ષીબેનને આપણે ચોળી પહેરાવવાની છે, તૈયાર કરવાના છે, અને પછી આપણે જવાનું છે ગરબી રમવા સાક્ષીને લઈને. એટલે આપણે નહીં, સાક્ષીને ગરબી રમવાની છે. તમે બધી સમજતા નહીં કે અમારી ગરબી રમવાની છે. અમારી સાક્ષી બ્લોગ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. હાલો જમવા. હાલો જલેબી ખાવા. હાલો જલેબી ખાવા કે હળો જલેબી ખાવા. વસ્તીની મીઠી મીઠી છે કે બધાય તો ખરી. હાલો જલેબી ખાવા. વાહ વાહ. હાલો મિત્રો જમવાનું બની ગયું છે. જોઈ શકો છો, શાક છે, કઢી ખીચડી છે, રોટલી રોટલા છે, મમ્મી જમે છે, સોહિલભાઈ જમે છે, પપ્પા જમે છે, સાક્ષીની મમ્મી જમે છે, સાક્ષી જમે છે, અને હું પણ જમું છું. જો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ તો હવે આપણે સાક્ષીબેનને જોડી પહેરાવી દઈએ અને સરસ મસ્તના તૈયાર કરી દઈએ. તો જોતા રહેજો તમે અમારો બ્લોગ. સાક્ષીબેનને નેમ પોલિશ કરી દઈએ. હાલો તો જો સાક્ષીબેનની નેમ પોલિશ સરસ સુકાઈ ગઈ છે. તો હવે આપણે એને પહેલાં તો હે ને આ બ્લાઉઝ પહેરાવી દઈએ, પછી માથું મસ્તનું સરસનું હેરસ્ટાઈલ ઉડાવી દઈએ, પછી લાસ્ટમાં આપણે ચણીઓ પહેરાવશું એટલે સાક્ષીબેનને બેસવાની મજા આવે. તૈયાર થઈ ગયા હે. વાહ ભાઈ વાહ. હું કેવી લાગુ છું કે તો કેવી લાગુ છું? જરા કમેન્ટમાં કહેજો કે ચાલે હું કમેન્ટમાં લેજો. સાક્ષી એમ કહે છે કે હું કેવી લાગુ છું. જો સારી લાગતી હોવ, તમને ગમી હોવ તો કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. હવે અમે જાય છીએ સાક્ષીબેનને ગરબી રમાડવા અને લાણી દેવા. ચાલો જઈએ છીએ, અને તમે બ્લોગમાં બન્યા. અને અમારા બેન આવ્યા છે, જેસિકા બેન. જવો હું
શું ખાવું છે? આઈસ્ક્રીમ ખાવું છે બેન? હા હો. હવે અમારા બેન જો ફોન ખાય છે. જો આપણે સાક્ષી બેન મસ્ત સરસ ફ્રેશ કરી દીધા છે. અહીંયા ચોરી અહીંયા માસી વાસી સરસ બધું મૂકી નાખ્યું છે. હવે આપણો આ બ્લોગ બહુ લાંબો થઈ જશે તો આપણે બ્લોગને